મહેસાણા જિલ્લાના 15 વર્ષ જૂના સરકારી વાહનો હવે રોડ પર નહીં દેખાય। સરકાર હાલ સરકારી વાહનો પર કડક દેખાય છે। કાલે ખાનગી વાહનોને પણ વારો કાઢે તેવી ચર્ચાઓ। મહેસાણા જિલ્લામાં હવે જૂના વાહનોને ડીઝલ પેટ્રોલ કે ગેસ ન મળે તો નવાઈ નહીં। હવે 15 વર્ષ જૂના તમામ સરકારી વાહન સ્ક્રેપ માટે મોકલાશે। સરકારી વાહન 15 વર્ષ પૂર્ણ કરે ત્યારબાદ રોડ પર નહીં ચાલે। 15 વર્ષ પૂર્ણ કરનાર સરકારી વાહનને સ્ક્રેપ સેન્ટરમાં મોકલવામાં આવશે। અત્યાર સુધી સરકારના વિવિધ વિભાગ પોતાની રીતે જાહેર હરાજી કરતા હતા। હવે નવા પરિપત્ર મુજબ વાહનને સ્ક્રેપ સેન્ટરમાં જ મોકલવું પડશે। રોડ અકસ્માત ઘટાડવા 15 વર્ષ જૂના તમામ સરકારી વાહન સ્ક્રેપ કરી દેવાશે। મહેસાણા આરટીઓ મહેસાણા અધિકારી સ્વપ્નિલ પટેલે મીડિયા સમક્ષ વિગતો આપી। ઓનલાઈન ટીવી ન્યૂઝ રિપોર્ટર ફારૂક મેમણ ખેરાલુ। હાલ તમામ 2024ની અંદર જે સરકારી વાહનો છે એ વાહનોને સ્ક્રેપ કરવા માટેની ગાઈડલાઈન આવેલી છે કે જેની અંદર 15 વર્ષથી ઉપર થયેલા હોય એવા તમામ સરકારી વાહનોને ફરજિયાતપણે સ્ક્રેપ કરવામાં આવે, કેમ કે વાહનોનું આયુષ્ય મર્યાદા પૂરી થઈ ગઈ છે। ઘણા કિસ્સાઓની અંદર વાહન ચાલી શકે એવી સ્થિતિમાં હોતા નથી આટલા વર્ષ પછી। તો એ સંજોગોમાં એ વાહન સ્ક્રેપ થાય તો રોડ વધારે સલામત બને એવા ઉદ્દેશથી સરકારે આ નવી સ્ક્રેપ પોલિસી લોન્ચ કરેલી હતી અને એના અનુસંધાને તમામ વાહનો 15 વર્ષ પછી ફરજિયાત સ્ક્રેપ સેન્ટરની અંદર સ્ક્રેપ કરવાના થાય છે। એટલે આ ગાઈડલાઈન કોને લાગુ પડશે અને કયા વાહનોને લાગુ પડશે? આ તમામ વાહનોને લાગુ પડશે કે જે સરકારી ખાતાની અંદર સરકારી નામે નોંધાયેલા છે, મતલબ સરકારી હોદ્દાજોગ કે સરકારી ડિપાર્ટમેન્ટના નામે નોંધાયેલા છે। એ તમામ વાહનો આ યોજના હેઠળ 15 વર્ષથી ઉપર સ્ક્રેપ કરવા પાત્ર થશે। અત્યાર સુધી આ વાહનોનું શું થતું હતું? અત્યાર સુધી એ વાહનોની અંદર સ્ક્રેપ તો કરતા જ હતા, પણ સ્ક્રેપ માટે અલગ અલગ ડિપાર્ટમેન્ટ દ્વારા અલગ અલગ પ્રોસિજર થતી હતી કે જેની અંદર લોકલ લેવલે એની હરાજી થતી, છાપામાં જાહેરાત અપાતી અને તેના બાદ જે બીડ આવતી એમાંથી નિકાલ થતો। પણ હવે આને એક યુનિફોર્મ પોલિસી સરકારે કરી છે કે જેના આધારે ફરજિયાત સ્ક્રેપ સેન્ટર, સરકાર માની જે સ્ક્રેપ સેન્ટરો છે ત્યાંથી જ આનો હવે નિકાલ કરવાનો થાય છે। અને ખાનગી વાહનોને આ પોલિસી લાગુ પડે છે? ખાનગી વાહનોને હાલ આ પોલિસી લાગુ પડતી નથી। આ પોલિસી ફક્ત હાલ સરકારી વાહનો માટે જ છે।